ધોધમાર વરસાદ વરસ્યો છે ખાંભાના લીમડીપરામાં ધોધમાર વરસાદ વરસ્યો છે। મિતિયાળા રોડ આશ્રમપરા વિસ્તારમાં પણ વરસાદની એન્ટ્રી થઈ રસ્તા પર પાણી વહેતા થયા છે। વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી વહી રહ્યા છે। ધોધમાર વરસાદને કારણે અનેક જગ્યાએ પાણી ભરાવાના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। અમરેલીના ખાંભા ગીર પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। અલગ અલગ મિતિયાળા રોડ આશ્રમપરા વિસ્તારમાં પણ વરસાદની એન્ટ્રી થઈ છે, જેના કારણે રસ્તા પર પાણી વહેતા થયા છે। ખાંભા ગીર પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો છે। વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે। રસ્તા પર પાણી વહેતા થયા છે। ખાંભા ગીર પંથકમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ। મિતિયાળા રોડ આશ્રમપરા વિસ્તારમાં વરસાદ વરસ્યો છે। રસ્તા પર પાણી વહેતા થયા છે। અનેક નીચાણવાળા વિસ્તારોમાં ક્યાંક પાણી ભરાઈ જવાના દ્રશ્યો પણ જોવા મળ્યા છે। ત્યારે મિતિયાળા રોડ આશ્રમપરા વિસ્તારમાં વરસાદની એન્ટ્રી થઈ છે। રસ્તા પર પાણી વહેતા થયા છે। વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। જો કે સારા વરસાદથી લોકોમાં અને ધરતીપુત્રોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। વિગતો સાથે સંવાદદાતા દિલીપ જોડાઈ ગયા છે। દિલીપ, અમરેલીના ખાંભા ગીર પંથકમાં વરસાદની એન્ટ્રી થઈ છે, શું છે માહોલ? ખાંભા ગીર પંથકમાં વરસાદ શરૂ થયો છે। ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ખાસ કરી ખાંભા શહેરમાં વરસાદ શરૂ થયો છે। ખાંભા શહેરમાં જે લીંબડીપરા મિતિયાળા રોડ પરના જે આશ્રમપરા સહિતના વિસ્તારો છે, ત્યાં પાણી વહેતા થયા છે। ખાંભાના શહેરમાં નદી જેવા દ્રશ્યો પણ સર્જાયા છે। ત્યારે આ ગીર પંથકમાં વરસાદ વરસતા ખાંભા જે ગામ છે ગીર પંથકનું ગામ છે, ત્યારે બીજા રાઉન્ડનો વરસાદ વરસતા હાલ ખેડૂતોના જે મગફળીના પાકને પણ નવું જીવનદાન મળ્યું છે। જી બિલકુલ દિલીપ, આભાર જાણકારી આપવા બદલ।